નાગરિકો વ્યાજના વિષચક્રમાં ફસાય નહીં અને સસ્તા દરે લોન મળી રહે તેવા આશયથી હળવદ માર્કેટિંગ યાર્ડના મોરબી પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કર્યું હતું, જેમાં જુદી જુદી બેંકો દ્વારા નાગરિકોને વ્યાજ દરો અને સુવિધા વિશે જાણકારી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. હળવદ માર્કેટિંગ યાર્ડમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે તે આશયથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના 11 જેટલી પ્રતિનિધિ લોન મેળામાં હાજર રહીને વ્યાજ દરો વિશે જાણકારી નાગરિકોને ઉપલબ્ધ કરાવી હતી. તો સાથે જ બેંકો દ્વારા અગાઉ મંજૂર કરેલી લોનના 22 લાખ જેટલા રૂપિયાના ચેક આપવામાં આવેલા હતા અને તમામને લોન બાબતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં PIRT વ્યાસ, PSI KH અંબારિયા, માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી મહેશભાઈ પટેલ સહિતના 250થી વધારે લોકો મેળામાં હાજર રહ્યા હતા અને માહિતી મેળવી હતી. આજ રોજ મોરબી જિલ્લા પોલીસ તરફથી RTI વ્યાસ સાહેબ તરફથી માર્કેટિંગ યાર્ડમાં લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં હું યશ બેંકના પ્રતિનિધિ બ્રાન્ચ મેનેજર ચિરાગ જોશી અને અમારી બેંકની ટીમ સાથે અમે લોકો અહીંયા ભાગ લેવા આવેલા છીએ, જેમાં સામાન્ય પ્રજાજનોને વ્યાજની જે ચુંગલમાં ફસાયેલા લોકો છે એ લોકો માટે એક પોલીસ દ્વારા ખૂબ જ સારું પગલું ભરવામાં આવેલું છે કે જેમને ઓછા વ્યાજના દરે સરળતાથી લોન મળી જાય, જેના માટે અમે લોકો અહીંયા સ્ટોલ લગાવેલો છે અને એ સ્ટોલમાં અમે ખેડૂતોને પાક ધિરાણ, પર્સનલ લોન, હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, દરેક જાતની દરેક પ્રસંગને અનુરૂપ જરૂરિયાત મુજબની લોનો ખૂબ જ સરળતાથી અને ઓછા કાગળિયા અથવા તો સારી રીતે લોન મળી શકે એના માટે અહીંયા ભાગ લેવા આવેલા છીએ. અને વ્યાસ સાહેબનો અને માર્કેટિંગ યાર્ડના જે આયોજકો છે એ બધાનો ખૂબ ખૂબ આભારી છીએ કે જનજાગૃતિ માટે આ એક આયોજન કરેલું છે અને એમાં યસ બેંકને ભાગીદાર થવાનો મોકો આપેલો છે. યસ બેંકની અમારી શાખા બ્રાહ્મણની ભોજનશાળા પાસે આવેલી છે. અહીંયા અથવા તો ત્યાં આવીને પણ તમે અમારી સર્વિસીસ માટે અમને સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત. આજ રોજ હળવદ ખાતે માર્કેટિંગ યાર્ડ સાથે જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કર્યું હતું. એમાં HDFC બેંક હળવદ તથા ICICI બેંક અને અન્ય સરકારી બેંક તથા પ્રાઇવેટ બેંકનું અહીંયા લોન મેળાનું આયોજન કર્યું હતું. અને લોન મેળામાં વ્યાજના કુચક્રમાં જે લોકો ફસાયેલા હોય એને કેવી રીતે બહાર કાઢવા એનું માર્ગદર્શન આપેલું હતું. હળવદ HDFC બેંક દ્વારા વિવિધ પ્રકારની કઈ લોન આપી શકાય, જે વ્યાજના કુચક્રમાં ન ફસાય અને સામાન્ય જનને કેવી રીતે ઉપયોગ થઈ શકે એ રીતની માહિતીનું આયોજન